ઓગળ તાલુકા કચેરીએ થરાસર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું। જમીન માટે લડત યથાવત માટે ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે મામલતદારને થરાસર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વદનજી ઠાકોર, ઓગળ તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ વદસિંહ વાઘેલા, કાંકરેજ કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી, સહકાર અને સિંચાઈ સમિતિ બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન પૂરણસિંહ વાઘેલા, પિન્ટુજી ઓમ વોટર પ્લાન્ટ સહિત થરાસર કોંગ્રેસ સમિતિ દ્વારા 2 માર્ચ 2026ના રોજ આવેદનપત્ર આપ્યું, જેમાં જણાવાયું કે તારીખ 19/12/2026ના રોજ પ્રસિદ્ધ કરેલ મુસદ્દા મતદાર યાદીમાં જે વ્યક્તિના નામ અન્ય ગામોમાં છે, તારીખ 17/2/2026ના રોજ પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીમાં થરા નગરપાલિકાની મતદાર યાદીમાં છે, તારીખ 19/12/2026ના રોજ પ્રસિદ્ધ કરેલ મુસદ્દા મતદાર યાદીમાં ભાગ નંબર 225 ક્રમાંક નંબર 81 82 116 221 વગેરે મતદારો તાણા ગામમાં હતા અને રહેઠાણ પણ ત્યાં ધરાવે છે। સદર ક્રમાંકવાળા મતદારો તારીખ 17/2/2026ના રોજની પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીમાં થરા ભાગ નંબર 187માં થરા નગરપાલિકાની મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે, તે કયા પુરાવાના આધારે કરવામાં આવેલ છે, જેની સંપૂર્ણ માહિતી આપવી। તારીખ 19/12/2026ના રોજ પ્રસિદ્ધ કરેલ મુસદ્દા મતદાર યાદીમાં તાણા ગામના 70થી વધુ મતદારો હતા, જે તારીખ 17/2/2026ના રોજની પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીમાં થરા નગરપાલિકાની મતદાર યાદી સમાવેશ કરવામાં આવેલ છે। થરા નગરપાલિકાની મતદાર યાદીમાં તાણા તેમજ અન્ય ગામોના મતદારોનો સમાવેશ કરવામાં આવેલ છે, જેને તાત્કાલિક ધોરણે પોતાના ગામમાં મૂકવામાં આવે। થરા નગરપાલિકા મતદાર યાદી સાથે ચેડા કરનાર વ્યક્તિ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવેલ છે। પ્રમુખ વદનજી ઠાકોરે જણાવ્યું કે મતદાર યાદી સંબંધિત ગેરરીતિઓ અને ગામના મતદારોના હક બાબતે યોગ્ય તપાસ કરી ન્યાય મળે તેવી અમારી માંગ છે। જનતાના અધિકાર અને હક માટે અમારી લડત હંમેશા ચાલુ રહેશે। સાચા અને પારદર્શક વહીવટ માટે કોંગ્રેસ સમિતિ પ્રતિબદ્ધ છે તેમ જણાવ્યું। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, ઓગળ સાથે નેટવર્ક કે પ્રજાપતિ, થરા। આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે। થરા કોંગ્રેસ સમિતિ ઓગળ તાલુકા અને કાંકરેજ તાલુકા સમિતિ વતી આજની અમારી માગણી છે કે થરા શહેરની અંદર બહારના વોટ જે પ્રસિદ્ધ કરેલા છે એના માટેનો અમારો વાંધો છે। તારીખ 19/12/2026ના રોજ પ્રસિદ્ધ થયેલ મુદ્દાસર યાદી જે તાણામાં હતી એ આજે તારીખ 17/2/2026ના રોજ પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી થરામાં આવેલ છે। તાણાથી અહીંયા જે આશરે 100થી 100 જેવા નામ અંદર ત્યાં નાખેલ છે અને એના માટે અમે આજે આવેદનપત્ર આપીએ છીએ। અમારી આ માગણી આવેદનપત્ર દ્વારા મામલતદાર સાહેબને અમે આપેલી છે। આગામી સમયની અંદર આ મતદારો છે એ બધા રદ થવા જોઈએ, જ્યાં તાણામ છે એ સ્થાયી થવા જોઈએ। થરાની અંદર આમાં ભૂતિયા મતદારો ના થાય એના માટે અમે આજે લેખિતતા આપી છે મામલતદાર સાહેબને। અગાઉ પણ જો અમે જાણ કરી છે ઘણી વખત, અને આવતા સમયની અંદર જો આવું નહીં થાય તો અમે આવનારા સમયે ઉગ્ર આંદોલન કરીશું અને ભૂખ હડતાલ પર બેસવું પડે તો પણ અમે બેસીશું। અમે એના માટે આ એક જાહેર કરીએ છીએ કે તાણા ક્રમાંક નંબર 225 બૂથ ઉપરથી જાણવા જોગ મને મળેલ છે કે જે નીતિનભાઈ સોનપાલ જયંતિભાઈ આ નામનો મત ત્યાં તાણાની અંદર રહે છે અને એમના દીકરા દર્શનભાઈ ઠક્કર એ થરાની અંદર રહે છે। તો આ બાપ ત્યાં રહેતો હોય અને પુત્રીને ભાઈ કઈ રીતે થરા શહેરની અંદર હોઈ શકે? તો એના માટે અમે એના માટે એમને આ લોકો છે તો આવા ભૂતિયા કયા કારણોસર કયા અધિકારીએ કર્યા અને કયા નેતાના કહેવાથી કર્યા? એ નેતાએ એક જ કોમ કે ઠક્કર કોમના છે, તો એ નેતા કોણ હોઈ શકે? એના માટે પણ અમે આજે લેખિત અમે આપીએ છીએ મામલતદારને અને આવતા સમયની અંદર અમે બહાર પાડીશું। આવા છલ કપટ કરનારા લોકો પોતાની જાતને ચાણક્ય સમજે છે, પણ અમે એમને સપૂની ધારીએ છીએ। આગામી સમયની અંદર આવા તત્વોને અમે થરાની અંદર પહેવા નહીં દઈએ અને સમયસર આ લોકો તાણા મૂળ સ્થિતિમાં જ રહે એવી અમારી વિનંતી છે।